આજે વિડીયો બનાવવાનું એક અગત્યનું કારણ છે કે એક અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું એક સુપ્રસિદ્ધ જગ્યા છે અને એના મહંત છે. અને એ મહંતનું આધાર કાર્ડ માટે ત્રણ વાર એપ્લાય કરવામાં આવી. હવે એનું એપ્લાય કરી ત્રણ વાર રિજેક્શન થયું. હવે રિજેક્શન થવાનું કારણ એડ્રેસ મેચ નથી થતું એવું વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. હવે એની અંદર જોવા જઈએ તો મતદાર યાદીમાં નામ છે પોતાનું મહંતનું, ચૂંટણી કાર્ડ બરાબર છે, પોતે વ્યક્તિ હાજર છે, લાઈવ થંબ આપે છે, એના ફેસનું વેરિફિકેશન કરાવે છે, છતાં રિજેક્શન થવાનું કારણ શું? જ્યારે નેતાઓ પોતાની કારકિર્દી બનાવી હોય ત્યારે આવા સંન્યાસીઓ પાસે આશીર્વાદ લેવા જાય છે અને એના આશીર્વાદથી આજે સારી એવી કારકિર્દી બનાવતા હોય. અને આજ એવા સંન્યાસી મહાત્માની જ્યારે આધાર કાર્ડ ના થતું હોય સંસારીનો શું વાત? આવા મહંત એક નહીં પણ અમરેલી જિલ્લાના એવા ઘણા વ્યક્તિઓ છે જે વારંવાર આધાર કાર્ડની એપ્લાય કરે છે, વારંવાર રિજેક્શન થાય છે. કલેક્ટરને રજૂઆત કરવામાં આવે તો એની પાસે કોઈ એ બાબતે સંપર્ક નથી. તો રજૂઆત કરવી તો કરવી ક્યાં? પ્રશ્ન એ મોટો થાય છે કે આવી પ્રસિદ્ધ જગ્યા છે, મહંત પોતે જગ્યાના ગાદીપતિ છે, એની પાસે આધાર કાર્ડ નથી પણ ચૂંટણી કાર્ડ છે, ચૂંટણી કાર્ડ મતદાર યાદીમાં નામ છે, પોતે વારંવાર વેરિફિકેશન માટે જાય છે, વેરિફિકેશન કરાવે છે અને ત્યાર પછી 3 મહિનાનો લાંબો સમય લે છે. અને જ્યારે કસ્ટમર કેર આધાર કાર્ડ સેન્ટરનું છે ત્યાં વાત કરવામાં આવે તો એ પણ આપણને એવો જવાબ આપે છે કે ના, રિજેક્શનમાં તો નથી, પણ થોડા ટાઈમ બાદ આ કાર્ડ રિજેક્શન આવે છે. આનું કારણ શું? આપણે એક બાજુ હિન્દુના ઠેકા લઈને ઝંડા લઈને ફરતા હોઈએ છીએ ને આવા આપણા જ સનાતની સંતો જ્યારે એક આધાર કાર્ડ માટે વારંવાર એપ્લાય કરીને પરેશાન થતા હોય તો ખરેખર આ એક દુઃખની બાબત છે. મેં જાતે એની 2 વાર એપ્લાય કરાવી છે અને આજે પણ રિજેક્શન આવ્યું છે એનું, બધા ડોક્યુમેન્ટ રેડી હોવા છતાં. તો આવી ક્યાં કચાશ છે તંત્રની? તો મિત્રો, આપણે સાધુને શું દઈ શકીએ? તો આપણે થોડો સહકાર આપી અને એનું આધાર કાર્ડ જલ્દીથી થાય એવા પ્રયાસ કરીએ અને આપણો જે આ અવાજ છે એ ક્યાંક મેરાબુંગા તંત્ર સુધી પહોંચે એવા મારા પ્રયાસ છે. એમાં સહકાર આપજો અને બાપુનું કાર્ડ જલ્દીથી થાય, આધાર કાર્ડ, એવો આપ સૌ સહકાર આપો એવી મારી નમ્ર અપીલ છે. મને વધારે તો કાંઈ આ બાબતે બોલતા નથી આવડતું, પણ એક મારો નાનો પ્રયાસ છે. જય હિન્દ.